Good morning, dear students. Welcome to another session of financial accounting. In the yesterday's session, we have discussed example number 14, Rasik and Ramesh, right? So let us revise it quickly and then we'll move forward with the balance sheet and journal entries of the new firm. Yesterday, we have completed ledgers in the books of Rasik and Ramesh along with working notes, P&L adjustment account, partners capital account and new firm account. Okay, then we have discussed journal entries in the books of Harish and Keshav. There are two firms, firm of Rasik Ramesh and the firm of Harish and Keshav. રસિક અને રમેશની બુકમાં આપણે લેજર્સ કર્યા અને વર્કિંગ નોટ્સ કરી એની એન્ટ્રીઝ મેં તમને કીધું હતું કે તમારે હોમવર્કમાં કરવાની છે, રાઈટ? સો meanwhile during the session I have already discussed journal entries along with you, right? હું during lectures journal entries બોલતી જતી હતી અને એનું પોસ્ટિંગ તમને દેખાડ્યું હતું, alright? So it won't be any issue for you to pass journal entry by yourself. And as far as your second old firm is concerned, that is Harish and Keshav, we have drafted the journal entries in the same book and ledger in the books of Harish and Keshav was in homework. So you need to prepare this in homework, right? Harish અને કેશવની બુકની એન્ટ્રીઝ મેં તમને કરાવડાવી દીધી છે ગઈકાલના સેશનમાં અને એના લેજર્સ એટલે કે P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ એન્ડ ન્યૂ ફર્મ અકાઉન્ટ એ તમારે હોમવર્કમાં કરવાનું છે, ઓલરાઈટ? જસ્ટ તમારે 3 લેજર્સ પ્રિપેર કરવાના છે, કેપિટલ ઓપનિંગ કેપિટલ ટ્રાન્સફર કરવાની છે લેજરમાં એન્ડ યુ જસ્ટ નીડ ટુ પોસ્ટ ઓલ ધીઝ એન્ટ્રીઝ ઇન ધ રિસ્પેક્ટિવ લેજર્સ એન્ડ યુ આર ડન વિથ ધ સેમ, રાઈટ? સો એઝ સિમ્પલ એઝ ધેટ. એટલા માટે આવું શું કામ કરીએ છીએ કેમ કે આખો એક્ઝામ્પલ તમારી પાસે હોય. ઓલ્ડ ફર્મની એક ફર્સ્ટ ઓલ્ડ ફર્મની બુકમાં લેજર્સ મેં કરાવ્યા, એન્ટ્રી તમે હોમવર્કમાં કરો છો એટલે એક ઓલ્ડ ફર્મનું કામ પૂરું. બીજા ઓલ્ડ ફર્મની બુકમાં એન્ટ્રીઝ મેં કરાવી, લેજર્સ તમે કરો છો એટલે ઓલ્ડ ફર્મનું સેકન્ડ ઓલ્ડ ફર્મનું અગેન બંને કામ પૂરા થઈ જશે, રાઈટ? હવે આજે આપણે ન્યૂ ફર્મની બુકમાં જર્નલ એન્ટ્રી અને ન્યૂ બેલેન્સ શીટ કરીએ છીએ, રાઈટ? પણ અહીંયા તમને એડજસ્ટમેન્ટ નંબર 4 અલગથી આપેલું છે, નવું એડજસ્ટમેન્ટ છે કે જે ફર્સ્ટ ટાઈમ આવે છે. સો ધ ટોટલ કેપિટલ ઓફ ધ ન્યૂ ફર્મ ઇઝ ₹1,60,000 વિલ બી ઇન્વેસ્ટેડ બાય ધ પાર્ટનર્સ ઇક્વલી. હવે તમે જોયું હશે કે બંને ચારે ચાર પાર્ટનર્સની કેપિટલ છે ને ડિફરન્ટ છે. જો રસિકની છે 42,500, રમેશની છે 29,500, હરીશની છે 55,600 અને કેશવની છે 39,600. તો હવે ન્યૂ ફર્મમાં શું વાત કરે છે અત્યારે એઝ પર એડજસ્ટમેન્ટ નંબર 4 કે ન્યૂ ફર્મની ટોટલ કેપિટલ હોવી જોઈએ 1,60,000 કે જે ચારે ચાર પાર્ટનર્સે ઇક્વલી રાખવાની છે. એટલે હવે ચારે ચાર પાર્ટનર્સની કેપિટલ કેટલી હોવી જોઈએ તો કે 1,60,000 ડિવાઇડેડ બાય 4. જો અહીંયા આપેલું છે, right? The total capital 1,60,000 to be divided among all partners equally. તો શું થશે? ₹40,000 capital per partner. તો રાખવાની છે કેટલી? દરેકે 40,000 અને એ લઈ આવે છે કેટલી? ચારે ચાર અલગ અલગ કેપિટલ્સ લઈ આવે છે. કેટલી લઈ આવે છે? એટલે કે રસિકની ક્લોઝિંગ કેપિટલ ટ્રાન્સફર થઈ 42,500, રમેશની થઈ 29,500, હરીશની થશે 55,600 અને કેશવની થશે 39,600. ઇન શોર્ટ ચારે ચાર પાર્ટનર્સમાંથી અમુક પાર્ટનર્સની 40,000 કરતાં વધારે છે અને અમુક પાર્ટનર્સની કેપિટલ 40,000 કરતાં ઓછી છે. તો નવી ફર્મમાં રાખવાની છે કેટલી? ચારે ચાર પાર્ટનર્સે 40,000 રાખવાના છે. તો અહીંયા સિમ્પલ ટેકનિક અપ્લાય કરવાની છે. જે પાર્ટનરની કેપિટલ 40,000થી વધારે હશે એટલી અમાઉન્ટ પાર્ટનર વિડ્રો કરી લેશે એટલે કે ઉપાડી લેશે અને જે પાર્ટનરની કેપિટલ 40,000 કરતાં ઓછી છે એ પાર્ટનર્સે હજી એડિશનલ કેપિટલ કેશના ફોર્મમાં લઈ આવવી પડશે, વધારાની મૂડી રોકડના ફોર્મમાં લઈ આવવી પડશે, રાઈટ? આજ એટલું જ સિમ્પલ છે અને આ વસ્તુ તમારા માટે નવી નથી. યુ ઓલરેડી હેવ સ્ટડીડ ઓલ ધીસ થિંગ્સ ઇન યોર 11th and 12th સ્ટાન્ડર્ડ, રાઈટ? તો હવે આપણે શું કરીએ છીએ? જો તમને ખ્યાલ તો પડી જ ગયો હશે. હવે આપણે બધું શું કરીએ છીએ? ન્યૂ ફર્મની બુકમાં કરીએ છીએ, નવી પેઢીની બુકમાં કરીએ છીએ. તો એમાં આપણે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ પહેલાં બનાવ્યું. હવે
પાર્ટનર્સની ક્લોઝિંગ કેપિટલ થઈ તો ન્યૂ ફર્મની કેવી કેપિટલ થાય, ઓપનિંગ કેપિટલ થાય. તો કે કેટલી છે, તો કે આટલી પાર્ટનર્સ લઈ આવ્યા છે. રાખવાની છે કેટલી, તો કે આટલી રાખવાની છે. ઓકે, તો હવે પહેલાં આપણે રસિકને લઈએ. તો રસિકમાં જુઓ 42,500 અને 40,000. તો કયો ટોટલ વધારે આવ્યો, ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે આવ્યો. ઇટ મીન્સ રસિક લઈ આવે છે કેટલી, 42,500. રસિકને રાખવાની છે કેટલી, 40,000. ઇટ મીન્સ રસિક વિલ વિડ્રો 2,500. રસિક 2,500 રૂપિયા ઉપાડી લેશે નવી પેઢીમાંથી. કેમ, તો કે રાખવી જોઈએ એના કરતાં એ કેપિટલ વધારે લઈ આવ્યા હતા, ઓર જેટલી લઈ આવવાની હોય એના કરતાં રસિક કેપિટલ વધારે લઈ આવે છે. રસિક હેઝ બ્રોટ મોર કેપિટલ દેન એકચ્યુઅલી which should be, right? So Rasik will withdraw 2,500. ટુ કેશ અને ક્વેશ્ચન માર્ક કરેલું છે એટલે આઈડિયા આવે કે આ બેલેન્સિંગ ફિગર છે. લાઇકવાઇઝ રમેશની વાત કરીએ તો જો રમેશની ક્રેડિટ સાઇડ છે 29,500 અને ડેબિટ સાઇડ છે 40,000. તો જેનો ટોટલ વધારે હોય આપણે એ લખવાનું છે. સો 40,000 અહીંયા લખ્યો. સો 40,000 minus 29,500. સો 10,500. ઇટ મીન્સ રમેશે 40,000 રાખવાની છે. રમેશ કેપિટલ લઈ આવે છે કેટલી, ક્લોઝિંગ કેપિટલ કેટલી છે રમેશની, 29,500. તો રસિકે હજી બીજા 10,500 રૂપિયા રોકડ લઈ આવવાના રહેશે મૂડી માટે. સો નાવ રસિક હેઝ બ્રોટ, Ramesh has brought or Ramesh have to bring rupees 10,500 as an additional capital to the new firm, right? એટલે અહીંયા લખેલું છે બાય કેશ અકાઉન્ટ એન્ડ ક્વેશ્ચન માર્ક. તો આ બધી કેપિટલ કઈ છે, ક્લોઝિંગ કેપિટલ જે ટ્રાન્સફર થઈ પાર્ટનર્સની ન્યૂ ફર્મમાં એ. તો ઓલ્ડ ફર્મ માટે આ ક્લોઝિંગ કેપિટલ થઈ અને ન્યૂ ફર્મ માટે આ ઓપનિંગ કેપિટલ થઈ, રાઈટ? અને બાકીનું હવે આપણે એડજસ્ટમેન્ટ કરીએ છીએ કેશમાં. પછી હરીશનું લઈએ તો જો હરીશનો ક્રેડિટ સાઇડનો ટોટલ છે 55,600 અને ડેબિટ સાઇડ છે 40,000. સો ક્રેડિટ સાઇડ ઇઝ મોર. સો હરીશ લઈ આવે છે કેટલા, 55,600. રાખવાના છે કેટલા એઝ અ કેપિટલ, ઓનલી 40,000. તો બાકીની અમાઉન્ટ હરીશ શું કરશે, વિડ્રો કરી લેશે, ઉપાડી લેશે. સો 15,500 એન્ડ 2,500. This represents the cash withdrawn by partners from the new firm, right? એવી જ રીતે કેશવની વાત કરીએ તો કેશવનું ડેબિટ સાઇડનો ટોટલ વધારે છે, રાખવાના છે 40,000 અને લઈ આવે છે 39,600. તો બાકીના 400 રૂપીઝ જે ઓછા છે એ કેશમાં લઈ આવશે એટલે 40,000 બધાની કેપિટલ થઈ જશે, રાઈટ? સો બે પાર્ટનર્સ કેશ વિડ્રો કરે છે અને બે પાર્ટનર્સ છે એ કેશ લઈ આવે છે. ઓરાઈટ, તો આ તમારું ન્યૂ ફર્મની બુકમાં પાર્ટનર્સ કેપિટલ થયું. અત્યાર સુધી આપણે એવી વાત હતી કે ન્યૂ ફર્મની બુકમાં જર્નલ એન્ટ્રી કઈ આવે તો કે એક ફર્મની એક જ એન્ટ્રી આવે, કઈ, અસેટ્સ અકાઉન્ટ ડેબિટ ટુ લાયબિલિટીઝ ટુ કેપિટલ, રાઈટ? એવી જ રીતે અહીંયા રસિક રમેશની બુકની આ એક એન્ટ્રી, હરીશ કેશવની બુકની આ એક એન્ટ્રી અને હજી બીજી બે એન્ટ્રી વધશે બીકોઝ સમ પાર્ટનર્સ આર બ્રિંગિંગ કેશ એન્ડ સમ પાર્ટનર્સ આર વિડ્રોઈંગ કેશ. ઓકે, તો બીજી બે એડિશનલ એન્ટ્રી થશે. તો એ આપણે આ એક્ઝામ્પલમાં ડિફરન્ટ છે, નવું છે. તો ચલો હવે આ સમજાઈ ગયું હશે. જો ન સમજાય તો વિડીયો રિપીટેડલી જોઈ લેજો, તમને ડેફિનેટલી ખબર પડી જ જશે, રાઈટ? તો હવે આપણે લઈએ છીએ જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ ન્યૂ ફર્મ. નવી ફર્મની બુકમાં જર્નલ એન્ટ્રી, નવી પેઢીની બુકમાં જર્નલ એન્ટ્રી. તો શું લેવાની, ઓલ અસેટ્સ અકાઉન્ટ ડેબિટ ટુ લાયબિલિટીઝ ટુ કેપિટલ. જે અસેટ્સ નવી ફર્મમાં લઈ આવો છો નવી વેલ્યુથી એ બધી અસેટ્સ લખવાની, રાઈટ? અને લાયબિલિટીઝ લખવાની અને પાર્ટનર્સની ક્લોઝિંગ કેપિટલ. આ બધી વસ્તુઓ કેમાંથી મળશે, કાં તો ન્યૂ ફર્મના લેજરમાંથી મળશે એટલે કે ન્યૂ ફર્મના ખાતામાંથી મળશે, ઓર ન્યૂ ફર્મની જે એન્ટ્રી છે ન્યૂ ફર્મ અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ, ક્રેડિટ લાયબિલિટીઝ ટુ ન્યૂ ફર્મ અને પાર્ટનર્સની ક્લોઝિંગ કેપિટલ. આ બે વસ્તુ, આ આખી એન્ટ્રી છે તમે એના ઉપરથી ફ્રેમ કરી શકો છો. તો હું તમને એ દેખાડી પણ દઉં છું કે આ એન્ટ્રી તમે કેમ કરી શકો. શું વાત થઈ આપણે, ઓલ અસેટ્સ અકાઉન્ટ ડેબિટ ટુ લાયબિલિટીઝ ટુ ક્લોઝિંગ કેપિટલ ઓફ પાર્ટનર્સ. તો જો રસિક રમેશની બુકમાં આપણે લેજર સર્ચ કરેલા હતા, તો રસિક રમેશની બુકનું છે ને ન્યૂ ફર્મ અકાઉન્ટ કાઢવાનું.
જો આ રસિક રમેશની બુકનું ન્યૂ ફોર્મ અકાઉન્ટ છે, રાઈટ. તો જો ન્યૂ ફોર્મ અકાઉન્ટમાં શું થયું, બધી અસેટ્સ ડેબિટ થાય છે, રાઈટ, બધી લાયબિલિટીઝ અને પાર્ટનર્સની ક્લોઝિંગ કેપિટલ. તો આ બધું ડેબિટ કરવાનું અને આ બધું ક્રેડિટ કરવાનું ન્યૂ ફોર્મની બુકમાં, બરાબર ને. ન્યૂ ફોર્મ 2 અસેટ્સ આવ્યું, સો ન્યૂ ફોર્મની બુકમાં અગેન એમ જ આવશે એન્ટ્રી, રાઈટ. સો કેશ અકાઉન્ટ ડેબિટ, ગુડવિલ અકાઉન્ટ ડેબિટ, ડેટર્સ, એ પૂરેપૂરું આ બેઠી વસ્તુઓ બધી તમારે અહીંયા ડેબિટ કરવાની છે, બીકોઝ ન્યૂ ફોર્મ ઇઝ રિસીવિંગ ઓલ સચ અસેટ્સ, રાઈટ. ટુ ક્રેડિટર્સ, ટુ બિલ્સ પેએબલ, ટુ બેંક ઓવરડ્રાફ્ટ, ટુ રસિક્સ કેપિટલ, ટુ રમેશિસ કેપિટલ. જેટલું ન્યૂ ફોર્મમાં ડેબિટ સાઇડ લખેલું છે બધું ડેબિટ કરવાનું, ક્રેડિટ સાઇડ લખેલું છે બધું ક્રેડિટ કરવાનું, અને ચેક કરી લેવાનું ડેબિટ અને ક્રેડિટનો ટોટલ ઇક્વલ થઈ જવો જોઈએ. જો 15,000 plus 12,000 plus 9,000 plus 45,000 plus 9,000 again 9,000, so 99,000 થયા, રાઈટ. એવી જ રીતે ક્રેડિટ સાઇડ લઈએ, 20,000 plus 5,000 plus 2,000 plus 42,500 plus 29,500, so 99,000. ઓલરાઈટ. સો ડેબિટ અને ક્રેડિટનો ટોટલ ઇક્વલ આવી જવો જોઈએ, એ એક વખત ચેક કરી લેવાનું. નરેશન આપણે જેમ લખીએ છીએ એમ જ, being assets and liabilities of Rasik and Ramesh firm is taken over or are taken over, right. આર લખી નાખીએ. એવી જ રીતે હરીશ કેશવની વાત કરીએ તો હરીશ કેશવની બુકમાં આપણે એન્ટ્રી લખેલી છે ન્યૂ ફોર્મ અકાઉન્ટ, તો એના ઉપરથી જ આખું લેવાનું. ન્યૂ ફોર્મ ટુ ઓલ ધી અસેટ્સ, તો આ બધું વસ્તુ ડેબિટ થશે અને આ બંને ક્રેડિટ થશે અલોંગ વિથ પાર્ટનર્સ કેપિટલ. ઓકે, તો આ 3 એન્ટ્રીની મદદથી આપણે ન્યૂ ફોર્મની બુકની સેકન્ડ એન્ટ્રી થશે. કેશ અકાઉન્ટ ડેબિટ, ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ, ડેટર્સ અકાઉન્ટ ડેબિટ, લેન્ડ અકાઉન્ટ ડેબિટ, ગુડવિલ અકાઉન્ટ ડેબિટ. ઓરાઈટ, બધી વસ્તુઓ ફરી એક વખત ચેક કરી લેવાની, અસેટ્સ બધી આવી ગઈ છે કે નહીં, અને અમાઉન્ટ બી બધી ચેક કરી લેવાની કે બધી નવી વેલ્યુ છે કે નહીં, એ ચેક કરી લેવાની. ટુ ક્રેડિટર્સ અકાઉન્ટ, ટુ બેંક ઓવરડ્રાફ્ટ અકાઉન્ટ, ટુ હરીશિસ કેપિટલ, ટુ કેશવ્સ કેપિટલ. અગેન આમાં બી ચેક કરી લેવાનું બંને સાઈડનો ટોટલ. સો લેટ અસ ચેક ઇટ. 8,000 plus 7,200 plus 8,000 plus 80,000 plus 12,000, so that is 1,15,200. તો હવે ક્રેડિટ જોઈ લઈએ. 10 plus 20 direct 20 plus 55,600 plus 39,600, so again 1,15,200. so debit equals to credit, એ ચેક કરી લેવાનું. તો અત્યાર સુધી આપણે આટલી જ એન્ટ્રી કરતા હતા, પણ હવે આ એક્ઝામ્પલમાં નવું શું આવ્યું, તો કે આ સેટલમેન્ટ આવ્યા કેશના. સમ પાર્ટનર્સ વિલ બી વિડ્રોઈંગ ધ કેશ એન્ડ સમ પાર્ટનર્સ વિલ બ્રિંગ ધ કેશ. તો એ એડજસ્ટમેન્ટ માટે આપણે જર્નલ એન્ટ્રી કરવી પડશે. તો જો અહીંયા શું લખ્યું, ડેબિટ સાઇડ છે એટલે શું લખવું પડે, ટુ કેશ. તો તમારી જર્નલ એન્ટ્રી બની ગઈ. રસિક્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ 2,500, હરીશિસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ 15,600 ટુ કેશ અકાઉન્ટ. ઓકે, એટલે આ બંને પાર્ટનર્સ શું કરશે, કેશ વિડ્રો કરી જશે, કેશ લઈ જશે, રાઈટ. તો જો આ રહી એન્ટ્રી, રસિક્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ, હરીશિસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ, ટુ કેશ. સો કેશ ઇઝ વિડ્રોન બાય પાર્ટનર્સ. વધારાની કેપિટલ હતી, વધારે કેપિટલ હતી એટલે પાર્ટનરે શું કર્યું, કેશ વિડ્રો કરી લીધા, રાઈટ. ઓર તમે એમ બી લખી શકો, એક્સેસ ઓફ કેપિટલ ઇઝ વિડ્રોન બાય પાર્ટનર્સ ઇન કેશ, રાઈટ. નેક્સ્ટ 4. હવે જો આ બંને પાર્ટનર્સ કેશ લઈ આવે છે. હવે ક્યારેક એવું બને કે ખબર કેમ પડે કે લઈ આવે છે કે લઈ જાય છે, તો જસ્ટ કમ્પેર કરી લેવાની અમાઉન્ટ. 40,000 અને 29,500, તો એને લઈ આવવી પડશે, રાઈટ. સો આ બંને પાર્ટનર્સ કેશ લઈ આવે છે. સો ન્યૂ ફોર્મ માટે કેશ આવે, સો ડેબિટ વોટ કમ્સ ઇન, સો કેશ અકાઉન્ટ વિલ બી ડેબિટેડ. સો કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રમેશિસ કેપિટલ અકાઉન્ટ, રાઈટ, 10,500 ટુ કેશવ્સ કેપિટલ અકાઉન્ટ 400. ઓકે, સો બેંક ડેફિઝિટ ઓફ કેપિટલ, ડેફિઝિટ એટલે કે ઘટાડો. ડેફિઝિટ ઓફ કેપિટલ ઇઝ બ્રોટ બાય પાર્ટનર્સ ઇન કેશ. જે મૂડીનો ઘટાડો હતો એ ભાગીદાર રોકડમાં લઈ આવ્યા, રાઈટ. સો હિયર
in this journal entries we have passed 2 journal entries of respective old firms. One is of Rasik Ramesh, one is of Harish Keshav, and then last 2 entries are for adjusting the cash or adjusting the capital in cash. 2 partners have withdrawn the cash and 2 partners have brought the cash. Fine. So these all are the journal entries. હવે આપણે એક જ વસ્તુ બાકી રહે છે આ એક્ઝામ્પલમાં, that is balance sheet in new form, right? તો એ બી બહુ જ સિમ્પલ છે, એક જ નવો ટ્વિસ્ટ છે, તો એ પણ કરાવી દઉં છું, રાઈટ? એટલે આપણી પાસે જો હવે આ બેલેન્સ શીટ કરી લેશું ને એટલે તમારી પાસે 6 વસ્તુઓ રેડી હશે. રસિક રમેશની બુકમાં લેજર્સ મેં કરાવ્યા, એન્ટ્રી તમે કરો છો. હરીશ કેશવની બુકમાં એન્ટ્રીઝ મેં કરાવી, લેજર્સ તમે કરો છો. 4 વસ્તુઓ થઈ. 5મી વસ્તુ journal entries in the books of new form જે આપણે અત્યારે કરી, અને 6th આઇટમ આપણે જે કરશું balance sheet in the books of new form. એક વખત પાછી ચોખવટ કરી દઉં છું ગાઈઝ, આ 6 વસ્તુઓ એક્ઝામ્સમાં ક્યારેય નહીં પૂછે એકસાથે, રાઈટ? એક્ઝામમાં જે લાસ્ટ 2 લાઇન્સમાં કીધું હોય એટલું જ કરવાનું. લેજર્સ પ્રિપેર કરવાના કીધા હોય 2 ફોર્મના તો ખાલી લેજર્સ કરવાના, એન્ટ્રીઝ કીધું હોય તો ખાલી એન્ટ્રીઝ કરવાની, રાઈટ? પણ હું તમને 6 વસ્તુઓ એટલા માટે દેખાડું છું અને એટલા માટે કરાવી દઉં છું સો દેટ તમને આઈડિયા આવે કે કઈ વસ્તુની ઇમ્પેક્ટ ક્યાં આવે છે, કઈ વસ્તુની ઇફેક્ટ ક્યાં આવે છે. તો એન્ટ્રીઝ અને લેજર્સ બંને તમારી સામે હશે તો બેમાંથી એક જ્યારે બી કરવાનું થશે તો ત્યારે તમે એ કરી શકો, રાઈટ? તો અગેન યાદ રાખો, 6 વસ્તુઓ ક્યારે એક્ઝામમાં સાથે નહીં પૂછે, રાઈટ? કોઈ પણ 2 કે 3 વસ્તુઓ પૂછશે. એક્ઝામમાં કઈ વસ્તુઓ પૂછશે તો એના માટે તમારે ટેક્સ્ટ બુકની લાસ્ટ 2 લાઇન્સ જોવો. આપણા એક્ઝામ્પલમાં prepare profit and loss adjustment account, partners capital account and cash account in the books of old firm and pass journal entries in the books of new firm. તો આટલું કરવાનું. ક્યારેક ખાલી એન્ટ્રી પૂછે, ક્યારેક ખાલી લેજર્સ પૂછે, તો જેટલું પૂછેલું હોય એટલું જ તમારે કરવાનું, રાઈટ? સો હવે લાસ્ટ આઇટમ ઓફ ધીસ એક્ઝામ્પલ, that is balance sheet in the new form. તો હવે બેલેન્સ શીટ કેમ બનશે? તો કે પહેલાં તો હવે કેપિટલ શું થઈ ગઈ ચારે પાર્ટનર્સની 40,000 થઈ ગઈ. વધારાની કેપિટલ પાર્ટનર્સે વિડ્રો કરી લીધી અને જે કેપિટલ ઓછી હતી એ પાર્ટનરે શું કર્યું? કેશમાં લઈ આવ્યા, રાઈટ? સો કેપિટલ વિલ બી 40 ફોર ઈચ પાર્ટનર્સ. હવે ક્રેડિટર્સ બિલ્સ પેએબલ, આ બધી ઇન્ફોર્મેશન અગેન કેમાંથી મળશે? કાં તો ન્યૂ ફોર્મની બુકમાં જર્નલ એન્ટ્રીઝ કરી હશે એમાંથી, અને જો ન્યૂ ફોર્મની બુકમાં જર્નલ એન્ટ્રીઝ ના કરેલી હોય તો સેમ આપણું ટેકનિક, ન્યૂ ફોર્મ ઓલ્ડ ફોર્મની બુકમાં ન્યૂ ફોર્મનું લેજર કે એન્ટ્રી, ન્યૂ ફોર્મ અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ ઓલ્ડ ફોર્મ. ઓલ્ડ ફોર્મવાળી આપણી જે એન્ટ્રીઝ કે લેજર્સ કર્યું છે ત્યાં ન્યૂ ફોર્મ અકાઉન્ટ જ્યાં જ્યાં લાગુ પડતું હોય એ બધી એન્ટ્રીઝ જોવાની. એટલે કે ઇન શોર્ટ ન્યૂ ફોર્મમાં તમે જે વસ્તુઓ ટ્રાન્સફર કરેલી છે એ બધું લખવાનું, રાઈટ? તો આપણે એન્ટ્રીઝ ઉપર જ જઈએ છીએ અત્યારે. તો જો ક્રેડિટર્સ રસિક રમેશના આવ્યા 20,000 અને હરીશ કેશવના આવ્યા 10,000. તો મારી પાસે ક્રેડિટર્સ છે 20,000 ઓફ રસિક રમેશ and 10,000 of Harish Keshav, right? એવી જ રીતે બિલ્સ પેએબલ ખાલી રસિક રમેશના છે 5,000, રાઈટ? તો અહીંયા લખી નાખ્યું બિલ્સ પેએબલ ઓફ ઓનલી રસિક રમેશ 5,000, રાઈટ? નેક્સ્ટ ઇઝ બેંક ઓવરડ્રાફ્ટ 2,000 અને અહીંયા છે બેંક ઓવરડ્રાફ્ટ 10,000, right? So BOD 2,000 and 10,000, so total it will be 12,000. એવી જ રીતે વાત કરીએ ગુડવિલની, તો એન્ટ્રીઝ જોતા જાઓના આઈડિયા આવી જશે. ગુડવિલ ઓફ રસિક રમેશ 12,000 and હરીશ કેશવ 12,000, રાઈટ? આવી જ રીતે આ બધી અસેટ સાથે લખી નાખવાની. પ્રીમાઇસ ખાલી રસિક રમેશની છે, પછી લેન્ડ હરીશ કેશવની છે, મશીન ખાલી રસિક રમેશનું છે,
ઇન્વેસ્ટમેન્ટ બંનેનું છે 9,000 અને 7,200. અહીંયા ભૂલથી પણ ફર્નિચર લખવાનું નથી, બીકોઝ ફર્નિચર ઇઝ નોટ ગોઈંગ ટુ બી ટેકન ઓવર બાય ધ ન્યૂ ફર્મ. એ ન્યૂ ફર્મમાં નથી લઈ જવાનું અને પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ પણ થઈ ગયું છે, તો ફર્નિચર અહીંયા આવશે નહીં. ધેન ડેટર્સ એન્ડ ધેન લાસ્ટ આઇટમ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન, કેશ. તો હવે જો તમારા કેશ અકાઉન્ટમાં ઘણી બધી વધઘટ થઈ છે, તો એ કેશ એકાઉન્ટ ઉપર અહીંયા મેં માર્ક કર્યું છે, તો એની તમારે શું કરવી પડશે? વર્કિંગ નોટ કરવી પડશે. તો તમને પહેલાં વર્કિંગ નોટ એક્સપ્લેન કરી દઉં. હવે એક્ઝામ્પલ સ્ટાર્ટ થયું ને ત્યારથી વિચારવાનું. ન્યૂ ફર્મ માટે કેશ બેલેન્સ કઈ હોય? તો કે રસિક રમેશ પાસેથી કેટલા મળ્યા? 15,000. એ ક્યાંથી ખબર પડી? તમારી ફર્સ્ટ એન્ટ્રી જોવો ન્યૂ ફર્મની બુકમાં, કેટલા મળ્યા કેશ? રસિક રમેશમાંથી 15,000 અને હરીશ કેશવમાંથી 8,000. રાઈટ. સો બિગિનિંગમાં તમારી પાસે કેશ કેટલા આવ્યા? રસિક રમેશ પાસેથી 15,000 આવ્યા અને હરીશ કેશવ પાસેથી 8,000 આવ્યા. રાઈટ. પછી બે પાર્ટનર્સ કેશ લઈ આવે છે, 10,500 અને 400. તો હવે ટોટલ કેટલા થયા? 33,900. એમાંથી બે પાર્ટનર્સ કેશ લઈ જાય છે, વિડ્રો કરી લે છે. તમારે બે પાર્ટનર્સને બિંગ અ ન્યૂ ફર્મ કેશ ચૂકવવાના છે, તો એ ચૂકવી દીધા. તો હવે છેલ્લે તમારી પાસે કેટલા રહેશે? 15,800. તો આ 15,800 તમારે લખવાના છે બેલેન્સ શીટમાં અહીંયા. રાઈટ. તો આ રીતે તમારી બેલેન્સ શીટ બનશે. તો અહીંયા આ એક્ઝામ્પલમાં બે નવી વસ્તુ, પાર્ટનર્સ કેપિટલ ઇન ધ બુક્સ ઓફ ન્યૂ ફર્મ એન્ડ વર્કિંગ નોટ ઓફ cash in the books of new firm. Right. So this represents the balance sheet of your new firm. And finally, without suspense account, તમારી balance sheet બંને સાઈડ ટેલી થઈ જવી જોઈએ, તો જ તમારો એક્ઝામ્પલ કરેક્ટ. રાઈટ. તો ઓલમોસ્ટ આપણો આ ચેપ્ટરનો આ લાસ્ટ એક્ઝામ્પલ છે. રાઈટ. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને સેલ્ફ પ્રેક્ટિસના એક્ઝામ્પલ આપી દઉં છું ફ્રોમ યોર ટેક્સ્ટ બુક ઓનલી. And then we are going to start with the new unit, third unit, that is joint venture account. Okay, તો આપણે મોસ્ટલી બધા જ ટાઈપના એક્ઝામ્પલ્સ છે કવર કરી લીધા છે. રાઈટ. તો એક્ઝામ્સમાં આ જ ટાઈપના પૂછે છે, ખાલી વેરિએશન શું હોય? અમાઉન્ટ ડબલ કરી નાખી હોય કે હાફ કરી નાખી હોય, એક બે એડજસ્ટમેન્ટ એડ કરી નાખ્યા હોય કે એક બે એડજસ્ટમેન્ટ્સ કટ કરી નાખ્યા હોય. બાકી અલ્ટિમેટલી હરીફરીને એક્ઝામ્પલ્સ બધા મોસ્ટલી આ જ હશે. રાઈટ. So I am just changing the focus so that you can have the screenshot for your writing if you wish. પાછું ગઈકાલનું પણ બતાવી દઉં છું so that તમને કન્ટિન્યુટીનો આઈડિયા આવે. See, this is the first page of example number 14, in which we have prepared old firm number 1 Rasik Ramesh. We have prepared ledgers in the books of Rasik and Ramesh. Right. So first part is working note and then profit and loss adjustment account. Then this is second page of the same example, in which we have prepared partners capital and new firm account and cash account in the books of Rasik and Ramesh. Then old firm number 2, journal entries in the books of Harish Keshav, working notes and entries. Next page, continuing with the journal entries of the same. And next entry number 12 સુધી આપણે આ ઓલ્ડ ફર્મની બુક આવી. હવે બધું શું કરવાનું છે? ન્યૂ ફર્મની બુકમાં પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, નીચે એની વર્કિંગ નોટ અને બેલેન્સિંગ ફિગર જે હાઇલાઇટ કર્યા છે એના બેલેન્સિંગ ફિગર થશે. નેક્સ્ટ, ન્યૂ ફર્મની બુકમાં જ જર્નલ એન્ટ્રી અને આ કેશની એન્ટ્રી. આ બંને એન્ટ્રી ઓલ્ડ ફર્મમાં નહીં આવે, કેમ કે કેપિટલમાં ફેરફાર ક્યારે થયા છે? ન્યૂ ફર્મમાં ટ્રાન્સફર કર્યા પછી. રાઈટ. તો ઓલ્ડ ફર્મમાં આમાંથી એક પણ એન્ટ્રી આવશે નહીં. એન્ડ લાસ્ટ, બેલેન્સ શીટ ઓફ ધ ન્યૂ ફર્મ. આ પૂરેપૂરી બેલેન્સ શીટ. રાઈટ. RR મીન્સ રસિક રમેશ અને HK મીન્સ હરીશ કેશવ. અને આ કેશની વર્કિંગ નોટ. ઓકે. તો પૂરેપૂરો આ તમારો એક્ઝામ્પલ નંબર 14.
તો બધું તમારી બુકમાં લખી લેજો, રાઈટ. નેક્સ્ટ સેશનથી આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ. ઓલરાઈટ, સો ડોન્ટ ફર્ગેટ ટુ રાઇટ ઓલ ધીસ થિંગ્સ ઇન યોર notebook. Get your notebook completed if you have still not done the same. Alright, so if you are not able to complete your workings and your book, you are not able to understand anything. Alright, so do that as soon as possible. Thank you all.